દ્વારા નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ. શહેરમાં લારી ગલ્લા અને પથારા હવે માત્ર સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી લગાવી શકાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક અને જાહેર સુવ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો સત્તાવાર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. નવા જાહેરનામા અનુસાર શહેરમાં લારી ગલ્લા અને પથારા સંચાલકો હવેથી માત્ર સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીના નિર્ધારિત સમયગાળા દરમિયાન જ પોતાનો વેપાર કરી શકશે. આ સમય મર્યાદા સિવાય જાહેર માર્ગો પર વેપાર કરવો પર વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. આ નવી નીતિ અંતર્ગત પાલિકા તંત્ર દ્વારા શહેરના 14 જેટલા મુખ્ય માર્ગોને નો વેન્ડિંગ ઝોન જાહેર કરી ત્યાં લારી ગલ્લા કે પથારા લગાવવા પર કાયમી ધોરણે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત માર્ગોમાં એરપોર્ટ સર્કલથી અક્ષર ચોક, ચકલી સર્કલથી ગોત્રી તળાવ, શુસેન 4 રસ્તા, કોઠી 4 રસ્તા સહિતના અત્યંત વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. શહેરમાં ટ્રાફિકનું સુચારુ નિયમન કરવા અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ નવા નિયમોનું પાલન ન કરનારા કે ઉલ્લંઘન કરનારા સામે આકરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી રોજિંદી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે. જોકે આ કડક અમલવારીને પગલે નાના સ્ટ્રીટ વેન્ડર્સમાં તેમના રોજગાર અને આજીવિકા અંગે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પાલિકાની એન્ક્રોચમેન્ટ ટીમો દ્વારા વિસ્તારમાં સઘન ચેકિંગ અને ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. સૌથી પહેલાં 2014ના સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ જે ભારત સરકારનું છે એનું એક રેપ્લિકા છે. આપણે ગયા બોડીમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને પણ અમે પાસ કર્યા છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમલમાં લાવવાની સમય થઈ ગયો છે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં જે સ્ટ્રીટ વેન્ડિંગના જે વેન્ડર્સ છે, જે લાસ્ટ સર્વે 2017 યા 19માં થયેલું હતું, આમાંથી જ જે સર્વેમાં નીકળ્યા હતા આના કરતાં લગભગ 4 થી 5 ગુના લોકો વધી ગયા છે. એટલે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ ફરી સર્વે કરવા માટે તમામ મહાનગરપાલિકામાં ફ્રેશ સર્વે પણ કરવા નક્કી કર્યું છે. એમાં વડોદરા મહાનગરમાં પણ સર્વે થવાનું છે, જેથી કરીને જેટલા પણ સ્ટ્રીટ વેન્ડર્સ છે એમની સર્વે થશે. આ સર્વેના આધારે એમને આઈડી કાર્ડ પણ ઇસ્યુ કરવાનું નક્કી કર્યું છે. પછી એમને સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ પ્રમાણે સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે. અત્યારે આ વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ ધરાવનાર લોકો આ સર્વે પ્રમાણે બધા નથી. આ સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ ઇસ્યુ કર્યા પછી જ આમાં જે એલિજિબલ લોકો છે એમને પીએમ સ્વનિધિની લોન પણ મળશે. ખરેખર અત્યારે દરેક રોડમાં કોઈના કોઈ જગ્યામાં દબાણ થઈ રહ્યા છે, જેના કારણે સાંજે ફૂટપાથ ઉપર, રોડ ઉપર દબાણો થઈ રહ્યા છે. એના કારણે ટ્રાફિકનું અડચણ થાય છે, લોકોની વ્હીકલ પાર્કિંગમાં અડચણરૂપ થાય છે અને ફૂટપાથમાં લોકોને ચાલવા માટે પણ તકલીફ થાય છે. અમે પ્રાથમિક દૃષ્ટિએ એ કહેવા માંગીએ છીએ કે અમે કોઈનું ધંધા બંધ કરવા માંગતા નથી, કોઈનું ધંધામાં આર્થિક વ્યવસ્થામાં કંઈ નુકસાન કરવા માંગતા નથી. ફક્ત આ સિસ્ટમને થોડું સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ કે આડેધડ કોઈ પણ જગ્યામાં લારી ગલ્લા ઊભું થઈ જાય, રોડ ઉપર ટેબલ લારી મૂકી દે, ખુરશીઓ મૂકી દે. એના કરતાં અમે આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ વાઇઝ, અલગ અલગ ઝોન વાઇઝ, અલગ અલગ રોડ વાઇઝ પણ 3 વસ્તુ કરવા માંગે છે. એક સ્ટ્રીટ વેન્ડિંગ પ્લોટ્સ કરવા માંગે છે, જેને રાત્રિ બજાર અત્યારે ચાલી રહી છે. એ જ પ્રમાણે મેઇન રોડ વાઇઝ, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ રાત્રિ બજાર કરવા માંગે છે, જેમાં આપ 7 થી 11 વાગ્યા સુધી તમે લારી ગલ્લા લઈને આવીને વેચાણ કરી શકો છો, તમારા ચીઝ વસ્તુઓ કરી શકો છો. અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ, જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એ અને એસ્ટેટ્સના સ્ટ્રીટ વેન્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, એમના દ્વારા લાયસન્સ તમે ઇસ્યુ કરવામાં આવશે. અને જેને કારણે એક રેગ્યુલેશન પણ પ્રોપર રહેશે, ફૂડનું ક્વોલિટી ઉપર પણ એક કંટ્રોલ રહેશે. અને જે લોકોની ધંધો કરવું જોઈએ એ મેન્શન્ડ રોડ અથવા મેન્શન્ડ હોકિંગ ઝોનમાં એ ધંધો કરી શકાય, જેથી કરીને એમને ધંધો પ્રોટેક્ટ થાય. અત્યારે જે 14 રોડ આપણે જાહેર કર્યા છે એ પહેલાંથી જ જાહેરાત કરીને બીએમસીમાં ઓલરેડી જાહેરાત કરી છે, જેને અમે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગીએ છીએ. એ લગભગ 4-5 વર્ષ પહેલાંથી જ આ જાહેરનામા છે જ, એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે. એ 14 રોડ સિલેક્ટ કરવાનું કારણ પણ એ છે કે આ 14 રોડમાં અત્યારે પણ મોટાભાગમાં દબાણો નથી અને મોટાભાગમાં સ્ટ્રીટ વેન્ડર્સ નથી, જેને કરીને આપણે અમલીકરણ ઇઝીલી થઈ શકે અને કોઈનું રોજીરોટી યા કોઈ ધંધા અત્યારે બંધ ના થાય. પછી આવી છે નેક્સ્ટ ફેઝમાં જ્યારે જવાનું હોય, જે પ્લોટ્સમાં અમે વીએમસી નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં કરી આપશે. પણ પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે જે અમે રિમૂવ કરી રહ્યા છે એમને બધાને આ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોનમાં જતા રહો, સ્ટ્રીટ વેન્ડિંગ પ્લોટમાં જતા રહો, અદરવાઇઝ હોકિંગ ઝોનમાં જતા રહો એવું વિનંતી કરીએ છીએ. અને મેજર રોડથી અમને હટાવીએ છીએ, એમને પણ વિનંતી કરીએ છીએ તમે મેઇન રોડમાં નથી કરતા પણ ગલીઓમાં જઈ શકો છો, વાંધો નહીં, જેનાથી મેઇન રોડ સાફ સુથરા રહે, વડોદરા શહેર સ્વચ્છ રહે, પણ તમારો ધંધો પણ એફેક્ટ ના થાય. પણ બીજું એક રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે મેં 7 થી 11 ધંધો કર્યા પછી ત્યાંને ત્યાં છોડીને જાઓ છો, એ ટ્રાફિક માટે, લોકો માટે બહુ ઇસ્યુ થઈ રહ્યા છે. ત્યાં ગંદકી પણ વધી રહ્યા છે અને કદાચ 1-2 મુદ્દા એવા સમાચાર પડે છે કે ઘર્ષણો પણ રાતમાં 1 વાગે 2 વાગે સિટીમાં થઈ રહ્યા છે. એ અમે
થોડું ઓછું કરવા માંગીએ છીએ. ઓવરઓલ 3 પોઈન્ટ્સ છે. બેઝિકલી આપણે કોઈનું આર્થિક નુકસાન નથી કરવા માંગતા, એમને ફક્ત સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ અને રેગ્યુલરાઇઝ કરીને માંગીએ છીએ અને થોડું પ્રોપર ડિસિપ્લિનથી કરવા માંગીએ છીએ. અને આવનારા દિવસોમાં જે ટાઉન વેન્ડિંગ કમિટીનું જે ઘટના કરવાની છે એમાં પણ ફાઇલ ચાલી રહ્યા છે. ટાઉન વેન્ડિંગ કમિટીમાં ઓફિશિયલ્સ પણ હોય, ચૂંટેલા પ્રતિનિધિ પણ હોય. બંનેનું ટાઉન વેન્ડિંગ કમિટી અમે રેડી કરીશું. આ ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા હરેક રોડ, હરેક વોર્ડ, હરેક ઝોનમાં ક્યાં ક્યાં હોકિંગ ઝોન્સ, ક્યાં ક્યાં સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અલાઉ કરવાના છે એ પણ નક્કી કરીને જાહેરનામા કરવામાં આવશે. અને ક્યાં ક્યાં જગ્યામાં હવેથી આજે પાર્કિંગ બાબતમાં મેં શરૂ કરી છે. પાર્કિંગ ડ્રાઈવમાં જે પરમનન્ટલી ગાડીએ ડમ્પ કરીને પડ્યા છે 5 વર્ષ 10 વર્ષથી, આવા ગાડીઓને અમે ટોઈંગ કરીને અમારા પાર્કિંગમાં લઈ જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જ્યારે બોલીવાર્ડ્સ લાગી જશે, ફૂટપાથ વ્યવસ્થિત થઈ જશે, એના પછી અમે પાર્કિંગ પ્લોટ્સ પણ અત્યારે ઓલમોસ્ટ 100 પાર્કિંગ પ્લોટ્સ ફ્રીમાં આપી દીધા છે. આ પાર્કિંગ પ્લોટ્સમાં ધીરે ધીરે અમે સિસ્ટમ ડિસિપ્લિનમાં કરવા માંગીએ છીએ. ફૂટપાથ ચાલવા માટે છે, રોડ ગાડીયા રાખવા માટે છે, આડેધડ પાર્કિંગ માટે નથી. એક સિસ્ટમ ડિસિપ્લિન કરવા માંગીએ છીએ. બાકી કોઈ સિટીના સિટીઝન્સને એક સ્ટ્રીમલાઇન સિસ્ટમમાં ટિયર 2 સિટીથી અમે વડોદરાની વિકસિત વડોદરાની જ્યારે વાત કરીએ, આ બધું સિસ્ટમ ડિસિપ્લિન અને સ્ટ્રીમલાઇન કરવાની જરૂરિયાત છે. આ દિશામાં અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને ટાઉન વેન્ડિંગ કમિટીમાં પણ નિર્ણય લેશું. આખા સિટી માટે સ્ટ્રીટ વેન્ડર્સ ક્યાં ક્યાં અલાઉ કરે છે, ક્યાં ક્યાં અલાઉ નથી કરવી. આ તો પ્રાથમિક દૃષ્ટિનો ફર્સ્ટ ફેઝ જ છે. Yes. માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરી છે? કારણ છે કે આપણી ટીમ અહીંથી નીકળે એટલે લોકોને ખબર પડી જાય છે, લોકો હટી જાય છે, પાછી આપણી ટીમ અહીં આવી જાય, પાછા દબાણ થઈ જાય. બિલકુલ સાચી વાત છે આપની. આપણા માટે અત્યારે બહુ મોટું તકલીફ એ છે કે જ્યારે સેન્ટ્રલ ઝોનમાંથી દબાણ હટાવવાની ગાડી અથવા કેટલની ગાડી નીકળે ત્યારે મેસેજ કોઈને કોઈ લીક કરી દે છે અને ત્યાંના લોકોને ખબર પડી જાય છે અને ત્યાં નીકળી જાય છે અને બીજી દિવસ પાછા આવી જાય છે. એ રજૂઆત આપણી સાચી છે. એટલા માટે આપણે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ કરવાની પ્લાનિંગ છે. અમારી એલ્ગોરિધમ રેડી છે. આવનારા દિવસોમાં ઝોન વાઇઝ અમે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ કરવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં વોર્ડ ઓફિસમાં પણ અમે ધીરે ધીરે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ટીમ મોકલવાની તૈયારીમાં છે. એના માટે સંખ્યા વધારવું પડે, ગાડીਆਂ વધારવું પડે. એના માટે ગાડીની પ્રોક્યોરમેન્ટ પણ અત્યારે કામ પ્રોસિજરમાં છે. લોકોને કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમમાં સંખ્યા વધારવા માટે નક્કી કરવામાં આવી છે. અને આપ જાણો છો કે કેટલ મેનેજ પણ આપણા માટે એક મોટો ઇસ્યુ છે. એટલે કેટલ પાર્ટી પણ સેન્ટ્રલી જાય છે, એને પણ આપણે ઝોન વાઇઝ ડિસેન્ટ્રલાઇઝ કરી રહ્યા છીએ, જેથી કરીને ઝોનમાંથી તાત્કાલિક ધોરણે પહોંચી શકાય. એટલા માટે લગભગ 8 નવા કેટલ ગાડીઓ પણ અમે મંગાવી રહ્યા છે. કેટલ અને દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ માટે પણ બોલેરો વ્હીકલ્સ પણ મંગાવી રહ્યા છે, જેથી કરીને સ્ટાફનું પણ સેફટી મળે, એ પણ પહોંચી શકે. પણ બિલકુલ વાત સાચી છે, આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મેન પાવર અને સ્ટ્રેન્થ વધારવું પડશે. એ ધીરે ધીરે અમે એની પણ સ્ટ્રેન્થ વધારીશું.